રેસ્ટોરન્ટ જેવો મંચુરિયન ફ્રાઈડ રાઈસ બનાવીને તૈયાર કરીશું. તો એના માટે બાસમતી ચોખા છે એ આપણે બાફી લેવાના છે. એકદમ સરસ બફાઈ જાય ત્યાર પછી આપણે ગોળીઓ બનાવી લઈશું એમાં નાખવા માટે. તો ઝીણી કોબી અને ગાજર ચણી લીધું, આદુ મરચાંની પેસ્ટ, ટોમેટો સોસ, ચીલી સોસ, સોયા સોસ અને મેંદો નાખી, ખાવાનો સોડા, મીઠું નાખી અને સરસ ગોળીઓ વાળી લેવાની છે. જે સાઈઝમાં જોઈએ સાઈઝમાં અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે ગોળીઓને તળી લેવાની છે. તો ફૂલ વિડીયો છે એ ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. બહાર તમે હોટેલમાં રેસ્ટોરન્ટમાં ખાવ એવો જ અહીંયા મંચુરિયન ફ્રાઈડ રાઈસ ઘરે બનીને તૈયાર થઈ જશે. ગોળીઓ તળાઈ જાય એટલે આદુની કટકી, મરચાંની કટકી, ગાજર ફણસી નાખી અને થોડી વાર પકાવી દઈશું. ત્યાર પછી આપણે મીઠું, કેપ્સિકમ અને કોબી જે ઝીણા સમારેલા છે એ નાખી દઈશું. તમે લીલું લસણ, લીલી ડુંગળી પસંદ હોય તો એ પણ ઝીણા ઝીણા સમારીને તમે અહીંયા નાખી શકો છો. બધી જ વસ્તુને હાઈ ફ્લેમ ઉપર આપણે સાતળી લેવાની છે. વસ્તુને બફાવવાની નથી, એકદમ કાચી રાખવાની છે, પરંતુ કાચો ટેસ્ટ ના આવવો જોઈએ. સાથે ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, ટોમેટો સોસ, સોયા સોસ, ટોમેટો સોસ બિલકુલ ઓપ્શનલ છે, તમે નાખો હોય તો નાખો, નહીં તો નહીં નાખવાનું. સાથે વિનેગર નાખી દેવાનો, પુલાવ નાખી અને મિક્સ કરી દેવાનો. તૈયાર થઈ ગયો છે આપણો મંચુરિયન ફ્રાઈડ રાઈસ. અહીંયા તમે લીલી ડુંગળી સમારી અને નાખી અને ગાર્નિશિંગ કરી શકો છો. તો એકદમ રેસ્ટોરન્ટ જેવા ટેસ્ટ સાથે બનીને તૈયાર થાય છે. મસાલાનો પણ ઉપયોગ કરીએ છીએ, ફૂલ વિડીયોમાં તમે જોઈ શકો છો. અહીંયા ખૂબ જ સરસ એવો આપણો મંચુરિયન ફ્રાઈડ રાઈસ બની ગયો છે. તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વિડીયોને લાઈક અને શેર કરવાનો બિલકુલ ભૂલતા નહીં.